આજે આપણે દર્શન કરવાના છે રાજકોટના મવડે વિસ્તારમાં આવેલ અતિ પ્રાચીન વિશ્વેશ્વર મહાદેવના આગળ દર્શન કરીશું. અહીંયા અનેક દેવોના પણ મંદિરો આવેલા છે, તો આપણે એમના પણ દર્શન કરીશું. તો ચાલો દર્શન કરીએ વિશ્વેશ્વર મહાદેવના. મહાદેવનું શિવાલય વર્ષો જૂનું આવેલ છે. હાલ જ આ મહાદેવના શિવાલયનું નવનિર્માણ કરવામાં આવેલ છે. દર્શન કરી લઈએ વિશ્વેશ્વર મહાદેવના. હર હર મહાદેવ. આગળ તમને દર્શન કરાવીશ. શિવાલયમાં 12 જ્યોતિર્લિંગ પણ ખંડારવામાં આવેલ છે. આપણે એમના પણ દર્શન કરીએ. વિશ્વેશ્વર મહાદેવના શિવાલય દરરોજ હજારો ભક્તો દર્શને આવે છે અને મહાદેવ તેમની મનોકામના પૂર્ણ કરે. તો આગળ આપણે દર્શન કરીશું. અહીંયા અનેક દેવી દેવતાનો પણ મંદિર આવેલ છે, તો આપણે એમના પણ દર્શન કરીશું. દર્શન કરીએ હનુમાન દાદાના. જય બજરંગબલી. અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલ છે, હું તમને અહીંયા પણ બતાવીશ. તમારી પાસે સમય હોય તો તમે વાંચી શકો છો. દર્શન કરીશું ગાયત્રી માતાના. અહીંયા શિવાલય સારું એવું વિશાળ પાર્કિંગ છે, તમે તમારા વાહને પાર્કિંગ કરી શકો છો. આગળ આપણે દર્શન કરીશું શનિદેવના નવગ્રહ મંદિરના. દર્શન કરીશું કાગરો દાદાના. આગળ તમને દર્શન કરાવીશ અહીંયા આવેલ ગૌશાળા અને ગૌ માતાના. મારું નામ ચંપાબેન ગજેરા છે અને હું અહીંયા વિશ્વેશ્વર મંદિરમાં 30 વર્ષથી હું અહીંયા આવું છું. અને જે કાંઈ વિશ્વેશ્વર દાદાની પ્રેરણા છે કે જે કંઈ કામ થાય છે સફળ, એ બધું વિશ્વેશ્વર દાદા પૂરું કરી દે છે. અને જૂનું 63 વર્ષ 63મી સાલમાં એ મંદિર બન્યું છે. અને અહીંયા જે હવેલીનો છે, રાધે કૃષ્ણ છે, ગાયત્રી માતા છે, ગૌશાળા છે, યજ્ઞશાળા છે, અહીંયા સબ બધા બેઠા છે. એટલે કોઈને ક્યાંય જવાની જરૂર પડતી નથી. કાળ ભૈરવ દાદા બેઠા છે અહીંયા. અમે જે આ મંદિર જૂનું હતું
એ અમે નવું કર્યું તો બધાએ સાથ સહકાર આપ્યો અને આ નવું મંદિર બનાવ્યું હમણાં. અને વિશ્વેશ્વર દાદાની પ્રેરણાથી અમારે બધું સરસ થઈ જાય. વિશ્વેશ્વર દાદા જે કંઈક થાય છે એ વિશ્વેશ્વર દાદાને મનમાં લઈને આવે તો એનું સફળ કામ પૂરું થઈ જાય છે. અને જે આ સામાનંદપુરી બાપુ પહેલા હતા, વર્ષો પહેલા સામાનંદપુરી બાપુ એના દેહ તો છોડી દીધો, પણ એને હજી સમાધિ અહીંયા જ થઈ છે. તો એ સામાનંદપુરી બાપુને જે કઈ હતા તો મોરબીથી બધે ઉતારતા અને ઉતરી જતો, વીછી કોઈ ચડ્યો હોય તો પણ ઉતારી દેતા હતા. એમને જા કરે તો વહી જતો હતો. એટલા સાચા બાપુ હતા કે એની પ્રેરણાની તો વાત જ ન કરવી. એવા એના તપ કરેલું હતું બાપુએ. અને અહીંયા અમારે રઘુ મહારાજ છે, તો રઘુ મહારાજ રાજસ્થાનની છે અને રઘુ મહારાજ છે એ અમારે એવા કોઈ, હું 30 સાલથી આવું છું અહીં, પણ કોઈ દિવસ એવું નથી બન્યું કે આવા સંત કોઈ આવ્યા કે આરતી કરવા વાળા આવ્યા. પણ રઘુ મહારાજ એક અમારે એવા છે કે એ આરતી કરે છે અને કોઈ અપેક્ષા વગર કરે છે. અત્યારે અમારે બધું સંભાળે છે એ જ અત્યારે મંદિરનું. અમારે નીતિનભાઈ રામાણીયા એક ટ્રસ્ટી તરીકે છે, બોડલિયાભાઈ ટ્રસ્ટી તરીકે છે, મોહન બાપા છે, અમારી બધા ટ્રસ્ટી વાળા જયસુખભાઈ અમારે ટ્રસ્ટી વાળા છે. પણ હું અહીંયા પ્રમુખ છું અહીંની, તો હું અહીંયા પ્રમુખ છું અહીંની અને બધું સંભાળી શકું છું. બધું ગૌશાળા ને બધું જોઈ લઈ, બધું દર્શન કરું. મહાદેવનો અહીંયા માણસો જે આવે છે તો એની અપેક્ષા પૂરી થાય છે, જે કઈ લઈને આવે તો. અને મહાદેવ સાક્ષાત છે, જે મહાદેવ વિશ્વેશ્વર દાદા છે એ સાક્ષાત અમારે છે. કારણ કે વર્ષોથી અહીંયા બેઠા શાળા પણ છે અમારે. યજ્ઞશાળા કોઈને ઘરે કોઈ સાકર હોય તો અહીંયા યજ્ઞશાળા પણ રાખી છે. યજ્ઞ કરવાનું અહીંયા છે. શીતળા માતા બેઠા છે, નવગ્રહ બેઠા છે, કાળ ભૈરવ બેઠા, શનિદેવ બેઠા છે, અમારે ગાયત્રી માતા છે. અમારે બધું આ રીતે ચાલે છે. કોઈને બહાર જવાની જરૂર પડતી નથી. એકર મંદિરમાં પગ દીધો એટલે કોઈને બહાર જવાની જરૂર પડતી નથી. આ રીતે અમે બધી સરળતા થાય છે. વિશ્વેશ્વર દાદા સાક્ષાત છે. અમારે કબૂતરનું ચણનું છે. ગૌશાળા પણ સારી રીતે ચાલે છે. ગૌશાળામાં અમારે કોઈ અમારે લેવું નથી પડતું, એટલું માણસ આવે છે કે ગોળ બધું લઈને આવે છે. હા, ગૌશાળામાં ગમે એટલો ઘાસચારો છે, ખોળ છે, ભૂસું છે, જે કોઈ આપી જાય એ અમારે આખો ગૌશાળા ખોળની એક રૂમ જ છે, એમાં ઉતારી દે છે. આવે આ વિશ્વેશ્વર મંદિરના વાઘાજી બનાવે છે એ આ બેન મારી બાજુમાં ઉભા છે અને એ બનાવે છે. અને જે ગાયત્રી માના મંદિરમાં ફોટા પડ્યા છે એમાં બધા વાઘા બનાવે છે, કારણ કે ઘણા વર્ષથી હવે બનાવે છે. અને નવલનગરમાં રહે છે અને એનું નામ ધારા છે. જે કોઈને બનાવવા હોય વાઘા એ અમને ઓર્ડર પ્રમાણે અમે ફોન નંબર તમને આપી છે, તો ઓર્ડર દેવો હોય તો તમે આપી શકો છો. મકવાણા ધારાબેન છે. હું દરેક પ્રકારના મંદિરના ઓર્ડર પ્રમાણે વાઘા બનાવું છું. જે કોઈને કોઈ પણ શિવ પાર્વતીના કોઈ પણ મંદિરના ઓર્ડર પ્રમાણે બનાવું છું. અને મારો કોન્ટેક્ટ નંબર છે 8238481818. હું આશા રાખું છું વિશ્વેશ્વર મહાદેવના શિવાલયનો વિડીયો તમને ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તમને વિશ્વેશ્વર મહાદેવના શિવાલયનું એડ્રેસ પણ જણાવી દઉં. મહાદેવનું શિવાલય આવેલ છે રાજકોટના મવડી વિસ્તારમાં. મવડી મેન રોડ પર જ આવેલ છે વિશ્વેશ્વર મહાદેવનું શિવાલય. તમે મવડી વિસ્તારમાં આવશો એટલે મવડી મેન રોડ પર જ આવે છે મહાદેવનું શિવાલય. આપણે દર્શન કરી લીધા છે મહાદેવના. આજના વિડીયોને આપણે વિરામ આપીશું. મળીશું નવા વિડીયોમાં નવી માહિતી થશે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ. આપ સૌને રાણાના